રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં ઓક્ટોબર સુધી રહેશે મેઘમહેર, ત્યારે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં ભારે વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે કીધું છે। સપ્ટેમ્બર સમાન જ ઓક્ટોબરમાં પણ વરસાદ રહેશે તેવું પણ તેમણે અનુમાન કર્યું છે। બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય છે। આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થશે, ત્યારે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે તેવું પણ અંબાલાલ પટેલે કીધું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 27 સપ્ટેમ્બરથી વરસાદ શરૂ થશે, તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવોથી ભારે વરસાદ રહેશે તેવું પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે। અમરેલી, ભાવનગર, દ્વારકામાં ભારે વરસાદ રહેશે, તો સુરત, વલસાડ, નવસારી, ભરૂચમાં પણ ભારે વરસાદ રહેશે તેવું પણ તેમણે અનુમાન કર્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદી ઝાપટાની પણ આગાહી કરી છે, તો પાટણ, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટાની પણ આગાહી કરી છે। 28 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે તેવું અંબાલાલ પટેલે કીધું છે। ઉલ્લેખનીય છે કે 28 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધીમાં ભારે વરસાદ ફરીથી રહેવાનો છે અને ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં તો મેઘરાજા ભરપૂર વરસ્યા, ઘણી જગ્યાએ મેઘ મહેર કરી તો ઘણી જગ્યાએ મેઘ કહેર કરી। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ મેઘરાજા વરસ્યા હતા અને ત્યાં ઘણી જગ્યાએ નુકસાન પણ થયું છે, એટલે કે મેઘ કહેર પણ થઈ છે। પરંતુ મહત્વની વાત એ છે કે હજુ પણ એવા દિવસો છે કે જ્યાં મેઘરાજા ભરપૂર વરસશે। તો 28 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધીની જે આગાહી કરવામાં આવી છે તેમાં ફરી એકવાર જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભરપૂર મેઘમહેર રહેશે, સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ હળવોથી ભારે વરસાદ રહેશે તેવું પણ અનુમાન કરવામાં આવ્યું છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે, એટલે કે હવે જે ઘટ રહી છે તે ઘટ પૂર્ણ થઈને અને વધુ વરસાદ પડે તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે હવે જે ઘટ છે તે 16 થી 17% જ બચી છે। જ્યારે સપ્ટેમ્બરમાં વરસાદ શરૂ થયો હતો, એટલે કે મેઘરાજાએ ફરીથી પધરામણી કરી હતી, ત્યારે 48% ઘટ હતી, જે હવે 17 થી 18% જ ઘટ બાકી રહી ગઈ છે અને તેમાં પણ રોજ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે 28 સપ્ટેમ્બરથી જે વરસાદ વરસશે 5 ઓક્ટોબર સુધીમાં તેમાં ઘણી મેઘમહેર રહેશે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અંબાલાલભાઈ, આપનું સ્વાગત છે। અંબાલાલભાઈ, આપે જે પ્રમાણે આગાહી કરી છે 28 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં ફરીથી મેઘમહેર રહેશે, શું લાગી રહ્યું છે કે કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ રહેશે? આભાર સિદ્ધાર્થભાઈ। વરસાદ અંગે જોઈએ તો હજુ સપ્ટેમ્બર માસમાં ભાદરવો ભરપૂર રહેવાની શક્યતા છે। ઓક્ટોબર નવરાત્રિના દિવસોમાં પણ કંઈક વરસાદના હળવા ઝાપટા પડવાની શક્યતા રહેશે। વરસાદમાં જે બંગાળના ઉપસાગરમાં વારંવાર ઊભા થતા જે ચક્રવાત અને હળવા દબાણો વરસાદ લાવી શકે તેમ છે। ઓક્ટોબર માસમાં પણ એક ચક્રવાત થવાની શક્યતા રહેશે, પરંતુ આ ચક્રવાતી બળ જે ઓરિસ્સાના આંધ્રના કાંઠે ટકરાવવાનું છે તે ભારેખમ વરસાદ લઈને આવી શકે તેમ છે। દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમાં તો લગભગ 90 થી 110 અને તેથી વધારે પ્રતિ કલાક કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। અને જે આ વરસાદનો ટ્રેક જે છે તે સામાન્ય રીતે આંધ્ર થઈ અને છત્તીસગઢ ઉપરાંત દેશના મહારાષ્ટ્રના ભાગો, વિદર્ભના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ આવી શકે તેમ છે। અને આ વરસાદ ભારેખમ વરસાદનો છે। અરબ સાગરમાં પણ હવાના ભેજગ્રાહી પવનો વરસાદ આવી શકે તેમ છે, જેના કારણે ગુજરાતના લગભગ ઘણા ભાગોમાં હળવાથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં તો 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં તો 10 કે 15 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે, જે ખાસ કરીને કોસ્ટલ એરિયામાં વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉપરાંત જે દેશના દક્ષિણ ભાગ ઉપરાંત ઉત્તર પૂર્વીય ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી ઉપરાંત વિસનગર, સિદ્ધપુર તેમજ બનાસકાંઠાના ભાગો વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં આણંદ, વડોદરા તેમજ અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।
એટલે ઉપરાંત બીજા અન્ય ભાગો તો જો ગણીએ તો વિશેષ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જે અરબ સાગરમાં ઘણી વખત વાવાઝોડા થતા હોય છે તે ઓમાન તરફ ફંટાઈ જતા હોય છે, પરંતુ તેની 50 વર્ષીય અસરના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ થતો હોય છે. પણ આ વખતે તો જે એના ભેજગ્રાહી પવનો લીધે બંને જે બંગાળના ઉપસાગરનું વહન અને ભેજગ્રાહી પવનો ગુજરાતમાં ભારેખમ વરસાદ લાવી શકે તેમ છે. હળવા ભારે ઝાપટાની શક્યતાથી ઊભા કૃષિ પાકોમાં નુકસાન થવાની ધાસ્તી રહેશે, જેમાં ખાસ કરીને મગફળીના પાકો, ઊભા ધાન્ય પાકો અને ઉપરાંત કપાસના પાકોમાં ફૂલ ભમરી ગળી જવાની શક્યતા રહેશે. તેમજ તલ અને કઠોળના ભાગોમાં પણ નુકસાન થવાની શક્યતા રહેશે. એટલે આ જે નુકસાની જે છે એ પડ્યા પર પાટું જેવું ખેડૂતોને રહેશે. એટલે આ વરસાદ જે રવિ ફસલો માટે તો સારો રહેશે, પરંતુ કૂવાના તળ ઊંચા આવે, નાના નાના જળાશયો ભરાય, પરંતુ આ કહેર રૂપ જે છે જેથી ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છૂટાઈ જવાની શક્યતા પણ રહેવાની પૂરી ધાસ્તી રહેશે. જી જી અંબાલાલભાઈ, જે પ્રમાણે અત્યાર સુધી આપણે જોયું તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભરપૂર વરસાદ પડ્યો છે, તે પાછળનું કારણ આપ શું જોઈ રહ્યા છો? હાલમાં કયું નક્ષત્ર ચાલી રહ્યું છે જેના કારણે વધુ વરસાદ રહી રહ્યો છે? હાલમાં નક્ષત્ર જે હસ્ત નક્ષત્ર ચાલી રહ્યું છે, પણ હમણાં જે ઓગસ્ટ માસમાં અને અન્ય માસમાં દક્ષિણ હિન્દમાં જે સાનુકૂળ હવામાન થવું જોઈતું તે સાનુકૂળ હવામાનની સ્થિતિ સર્જાતી નહોતી. તાપમાન અને અન્ય પરિબળો પણ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. જે બંગાળના ઉપસાગરમાં હવાના જે લો પ્રેશર બનવા જોઈએ તે બનતા નહોતા. અરબ સાગરનું હવામાં ભેજનું પ્રમાણ હતું, પરંતુ બંને શાખાઓ કાર્યરત રહે અને બંને વચ્ચે ખાંચો ન પડે તો વરસાદ સારો થાય. આ બધી બાબતોના અભાવના કારણે શ્રીકાર વરસાદ ગુજરાતમાં નહોતો. પરંતુ હવે જે દક્ષિણ ભારતમાં સાનુકૂળ હવામાન રહેતા તેમજ બંગાળના ઉપસાગરનું તાપમાન વગેરે સાનુકૂળ રહેતા બંગાળના ઉપસાગરમાં એક પછી એક વરસાદી સિસ્ટમો સક્રિય થશે, જેના કારણે અત્યારે સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને જેના લીધે આ વરસાદ થવાની શક્યતા વધી રહી છે. એટલે મુખ્ય કારણ દક્ષિણ ભારતમાં સાનુકૂળ હવામાનની સ્થિતિ ઉપરાંત હવે પશ્ચિમી વિક્ષોભની અસરો પણ શરૂ થશે. અને ઉપરાંત જે ચોમાસું ધરી જે છે એ ધરી ગુજરાત તરફ નીચે આવી જવાની શક્યતા રહેશે. એટલે આ વખતે જે વરસાદ જે છે એ ખગોળની દ્રષ્ટિએ જોઈએ તો શુક્ર જ્યારે સ્વાતિ નક્ષત્ર કે વિશાખા નક્ષત્રમાં હોય ત્યારે આવો ભારેખમ વરસાદ થતો હોય છે. અને આ વખતે શુક્ર જે છે અતિ ભારે વૃષ્ટિ લાવી શકે છે. તેમજ બુધ અને શુક્ર ગ્રહો પણ સાનુકૂળ છે. એટલે આ વખતે હવામાનની સ્થિતિ સારી રહેશે. ઉપરાંત બે પાપ ગ્રહોનું મિલન હોય, જે ભાગમાં મિલન થતું હોય ત્યાં અતિભારે વરસાદ થતો હોય છે. ખગોળની દ્રષ્ટિ છે. એટલે ખગોળ તેમજ વૈજ્ઞાનિક અને હાલમાં જે પ્રવર્તમાન વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ વખતે એકબીજાને સુસંગત જે પરિબળો રહેતા સારા વરસાદ થવાની શક્યતા રહેશે. પ્રાચીન વર્ષા વિજ્ઞાન અને ખગોળને પણ અવગણી શકાય તેમ નથી. જી જી અમલભાઈ, આપે એવું કીધું છે કે આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થવાનું છે. તો આ વાવાઝોડું ક્યાં ફંટાશે? ક્યાં આ વાવાઝોડાની સૌથી વધુ અસર થશે ગુજરાતમાં? વાવાઝોડાની ધૂન વિશે ખાતરીથી કંઈ કહી શકાય નહીં, પણ દક્ષિણ પૂર્વીય તટો ઉપરથી વાવાઝોડું થતાં આંધ્ર અને ઓરિસ્સાના તટેથી સક્રિય થઈ હજુ ચોમાસાનો વિદાય થઈ નથી. ચોમાસાનો વિદાય થઈને ચોમાસું સક્રિય ન હોય તો ગુજરાત સુધી એનો ટ્રેક આવી શકે નહીં. એટલે ત્યાંથી ખાસ કરીને છત્તીસગઢ અને ત્યાંથી મહારાષ્ટ્રના વિદર્ભના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને ત્યાંથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં શરૂઆતની અસર રહેવાની શક્યતા છે. અને તેના ભેજગ્રાહી અરબ સાગરના પવનોના લીધે જે તેમાંથી સાતપુરા પર્વત, રાજપીપળાના ભાગો, ભરૂચના ભાગો ઉપરાંત ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો અને ધીરે ધીરે પંચમહાલના ભાગો અને રાજસ્થાનના ભાગોમાં પણ આ વરસાદની શક્યતા રહેશે. એટલે મધ્ય ઉત્તર પૂર્વીય ભાગો, કચ્છના ભાગો અને સમગ્ર સૌરાષ્ટ્રના ભાગો અને સમગ્ર ગુજરાતના ભાગોમાં તારીખ 27 સપ્ટેમ્બરથી વરસાદની શરૂઆતો થઈ જશે. આજથી જ વરસાદની શરૂઆતો થઈ જશે શનિ રવિથી. પણ જે વાવાઝોડાની અસર 28-29 સપ્ટેમ્બરની આસપાસ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદ જે થશે એ વીજળીના કડાકાના ધડાકા સાથે થશે અને આ વરસાદ આગામી વર્ષનો કોલ ગણાશે. જી જી જી
અંબાલાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ અને આટલી મહત્વની માહિતી આપી તે બદલ. તો હજુ પણ વરસાદ રહેવાનો છે અને 5મી ઓક્ટોબર સુધી ભરપૂર વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભરપૂર મેઘરાજા મહેર કરશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. લઈએ એક બ્રેક.